तत्पुरुषाय विद्महे धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। शान्ताकारं शिखरशयनं सुरेशं विश्वाधारं स्फटिकसदृशम् शुभ्रवर्णं शुभांगं गौरीकान्तं त्रिनयनं योगिविद्यां वन्दे शम्भो भवभयहरणं। सर्वलोकनाथं बोलो रामचंद्र भगवान श्री बालकृष्णलाल गजानंद गुणपति महाराज हनुमान जी महाराज सदगुरु सत्य सनातन गौ माँ भारत चामुंडा हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ નકુમ પરિવાર જેમના દ્વારા ભગવાન મહાદેવની કથાનું સુંદર આયોજન મોરકંડા ગામના આંગણે ભગવાન શિવની કથાનો પ્રારંભ આજે કેટલામો દિવસ છે બહેનો? ચોથા દિવસે ફરી એકવાર ભગવાન મહાદેવની કથામાં પ્રવેશ છે. આગળની કથામાં આપણે જોઈ ગયા ક્યાં હતા? ભગવાન સુતજી વિદ્યેશ્વર સંહિતામાં આપણે ભગવાન સુતજી દ્વારા કાલ ભૈરવ ઉત્પત્તિ કથા, ભગવાન શિવ લિંગ સ્વરૂપ જે પ્રગટ થયા, લિંગ ઉત્પત્તિ કથા અને ભગવાન સુતજી કથામાં આગળ લઈ જતા ઓમકારની ઉત્પત્તિ કથા કહે છે. ભગવાન શિવની પૂજાનું વિધાન જોઈ ગયા આપણે. ભગવાન શિવની શિવલિંગની પૂજા કેવી રીતે કરવી
અને બધા જ ભગવાન શિવની પૂજા કરી શકે. દરેક વ્યક્તિની ફરજ છે ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરવી. દીકરીઓ પણ, જે કુંવારિકા બાળાઓ હોય એમણે ભગવાન મહાદેવની પૂજા અને કરે પણ છે દીકરીઓ. આપણે ત્યાં તો જુઓ, બાળાઓ નાની નાની હોય ત્યારથી મોળા વ્રત ને ઘણા બધા વ્રત કરતી હોય. અને માતાને ઉતાવળ પણ બહુ હોય. દીકરી નાની હોય ને ત્યાં એમ કે તું રવિવાર પૂરા કરી નાખ. પેલી દીકરી રહી ન શકે તેમ કે 2 ફઈ કરી નાખશે, 1 હું કરી દઈશ, તારા 4 રવિવાર જલ્દીથી પૂરા થઈ જાય. પછી કે આને આવું ઠેકાણું કેમ મળ્યું? રવિવાર પરબારા કર્યા છે. એટલે જેમણે કંઈ પ્રાપ્ત કરવું હોય તો તપ એમણે કરવું જોઈએ. દીકરીઓ ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે, કુંવારિકાઓ ભગવાન શિવના કેટલા વ્રતો કરે છે. શિવલિંગની પૂજા, માં ભવાનીની પૂજા. અને આપણે ત્યાં તો જુઓ, નાની નાની બાળાઓ જ્યારે પેલું ગોરમાનું વ્રત કરે ત્યારે કેવું સુંદર ગીતો ગવાતા. બાળાઓ ભગવાનની પાસે માંગણી કરે. કેવી? ગોરમાની પાસે ગીતો લગભગ તો આવડતા હોય બધા. ये गोरमा रे ससरो देजो सवादियो. બધા ગાઓ, બાળપણમાં ગાયું જ હોય. દીકરીઓ આવું માગે માતાજીની પાસે. ગોરમાં રે સસરો દેજો હવાદિયો. આવો સસરો શું કામ માંગે ખબર છે? સસરા જો સવાદ્યા હોય તો એમને પણ ખાવા મળે. એટલે સસરા એમ કે આજે ભજીયા બનાવો, આજે ઓલી જામનગરથી ગાંઠિયા લઈ આવો, રસોઈ નથી બનાવી, આજે તલ હાકળી બનાવો, એટલે એમને ખાવા મળે. એટલા માટે આવું માંગવામાં આવું. ગોરમાં રે ભમર દોજાના ભેષના. ગોરમાં રે ભમર દોજાના ભેષના. એ ગોરમાં રે ભમર દોજાના ભેષના. નાની નાની બાળાઓ માગે, કંઠ દેજો કહ્યા કરો. ઘરવાળા બધાને એવા જ જોતા હોય ને, આપણે કહીએ એટલું જ કરે એવા. અને હવે આમ તો થતું આવે છે. પેલા પતિ હોય ને એમને નામ ન લેતા, એમ કહેતા કે અમારે ઈ છે. એમ કહેતા. શું કહેતા? અમારે ઈ. એનો અર્થ, ઈ નો અર્થ એ થાય, ઈ એટલે ઈશ્વર, અમારો ઈશ્વર છે એટલે ઈ એમ કહેતા, નામ ન લેતા. પછી ધીરે ધીરે પ્રથા આવી, હવે તો નામ પણ લે છે. અને લગ્ન થયા હોય ત્યારે થોડા સમય આમ થોડુંક વિવેકથી નામ લે. બકુલ એમ કોઈનું નામ હોય તો માફ કરજો, પણ તાજા લગ્ન થયા બકુલ, અને રસોડામાંથી બકુલ એમ અવાજ આવે ત્યાં તો બકુલ એ દોડા દોડ જાય. મને કાંઈ કીધું, પણ જેવા લગ્ન ને 4-5 વર્ષ થાય પછી સ્ટોન ફરે, બકુલ. પેલા જે બકુલ એમાંથી બકુલ એમ થાય, અને વળી થોડુંક મેળે આવે તો ઠીક છે, ને તો 4-5 વર્ષ જાય પછી બકલા, ત્યાં તો ઊભો ધ્રુજે. એ એટલે ઈશ્વર. અને કંથ દેજો કહ્યાગ્રો, એમ કે અમે કહીએ એટલું, અને કરવામાં વાંધો પણ નહીં.
ભગવાન શિવ જુઓ, જે અખિલેશ્વર છે, છતાં પણ ભગવાન શિવે કોઈ પણ કામ માતાજીને પૂછ્યા વગર નથી કર્યું. કંઈ પણ કાર્ય હોય. એક દિવસ માતાજી કૈલાસમાં આવી અને ભગવાન શિવ જ્યાં બેઠા છે અને મહાદેવની સામે આવીને ખાલી માતાજીએ એટલું કહ્યું કે આ તમને ખબર ન પડે કે રહેવા માટે મકાન જોઈ, આ બધાને મકાન છે. ભગવાન શિવને ખ્યાલ આવી ગયો. ભગવાન શિવે કહ્યું કે દેવી વૈકુંઠમાંથી આવો છો ને? બોલે હા. પાર્વતીજીના બહેનપણી છે લક્ષ્મીજી, અને ત્યાં વૈકુંઠમાં ગયા ત્યારે પછી બહેનો તો બધા વાતો કરે ને, જો અમારે આ આટલું આમ છે, એટલું સારું, અમારે સિમેન્ટનો ડેપો છે, અમારે ખેતી છે, ઘણું, તમારે શું છે? એમ લક્ષ્મીજી ને પાર્વતીજી મળ્યા એટલે વાતો થઈ હોય એટલે ભગવાન શિવની પાસે આવીને માતાજી જ્યાં ઊભા રહ્યા હતા ભગવાન શિવને ખબર પડી ગઈ કે વૈકુંઠમાંથી આવે છે. દેવી વૈકુંઠમાંથી આવો છો? બોલે હા. મકાન બનાવવું છે? પાર્વતીજી કહે હા. ભગવાન શિવે કહ્યું કે એમાં શું મોટી વાત છે, બનાવી નાખીએ. અને તરત જ ભગવાન શિવે વિશ્વકર્માને આદેશ કર્યો છે કે એક સુંદર સુવર્ણનગર બનાવો, આખું સોનાનું. બનાવવું જ હોય તો પછી એમાં કશાર શું કામ રાખે? અને સુંદર સુવર્ણ નગરી, વિશ્વકર્મા સાક્ષાત જે નગરનું રચના કરે એમાં શું કહેવાનું? સુંદર નગર બનાવ્યું છે. અને ભગવાન મહાદેવે માતાજીને બતાવ્યું, જુઓ દેવી હવે કેમ? બોલે હવે બરોબર. આ છોકરાઓ મોટા થવા લાગે છે, પછી એને મકાનની જરૂર પડે, આપણે તો ઠીક ચલાવી લઈએ. પણ મકાન આખું બતાવીને ભગવાને કહ્યું કે દેવી હવે વાસ્તુ લેવું જોઈશે. મકાન બનાવી એટલે વાસ્તુ લેવું જોઈએ. ભગવાન શિવે લીધું હતું. પછી આપણે ડાયરેક્ટ હોય ને મેળાવી જાય તો ઘણા એમ કે હવે એ કાંઈ કરવાની જરૂર નથી, સીધું પડી જાય, એની માટે વધારે સારું. હવે તો પ્રથાઓ આવે છે, ઘણા પિતૃનું પાછળ વિધિ પણ નથી કરતા કે એ કાંઈ કરવાની જરૂર નહીં. શાસ્ત્રમાં એનો પુરાવો છે. ભગવાન રામ વનમાં હતા અને ખ્યાલ આવ્યો દશરથજીનું અવસાન થયું છે, તો ભગવાન રામે દશરથજીનું શ્રાદ્ધ કર્યું છે ગયા તીર્થની અંદર. અને જ્યારે શ્રાદ્ધ કર્યું ત્યારે દશરથજીએ હાથોહાથ પિંડ સ્વીકાર્યા છે. આપણું એક વિધિ વિધાન હતું, પછી ન માને એને છૂટ હોય છે. અહીંયા ભગવાન શિવે કહ્યું કે દેવી વાસ્તુ લઈશું ને? માતાજી હા કહી. અને વાસ્તુ લેવાનો અર્થ તો એ જ હોય છે કે એ બહાને બધા સગાવાલા આવી મકાન જુએ, આશીર્વાદ આપે, અને જે ઘરમાં નવા ઘરમાં મકાનમાં રહેવા જઈએ તો સુખ શાંતિથી રહી શકે. સાધુ બ્રાહ્મણોને બોલાવીને ભોજન કરાવે, સગાવાલાને બોલાવીને ભોજન કરાવે, યજ્ઞ થાય, ઘરનું વાતાવરણ પવિત્ર બને. એટલે માતાજી કહ્યું વાસ્તુ કરીશું. બધાને સમાચાર આપવામાં આવ્યા છે. વૈકુંઠમાં લક્ષ્મીજીને પણ સમાચાર આપ્યા છે. માતાજી પછી એની ભાષામાં કીધું ને કે આવજો અમારું મકાન જો. તમે તેથી કહેતા હતા ને અમારે ઘણું બધું સારું છે. અને બધા જ આવ્યા છે. બધા દેવતાઓને બોલાવી અને ભગવાને વાસ્તુ લીધું છે. અને વાસ્તુ લીધા પછી માતાજીને પૂછ્યું કે દેવી વાસ્તુ તો આપણું તૈયાર કમ્પ્લીટ થઈ ગયું, હવે આ બ્રહ્મદેવતાને દક્ષિણા તો કંઈક આપવી જોશે. શું દક્ષિણા આપીશું? ભગવાને પૂછ્યું છે. એટલે માતાજી કહ્યું તમને સારું લાગે તે આપો. અને આમ નિર્ણય આપે ને એને જ પૂછાય, બાકી તો બધું કામ પૂર્ણ થાય ને પછી એમ કે ગોરદાદાને હું આપશું, તો કે એને આપો આઠાના, એને ક્યાં તાણે છે, આવાનું ન પૂછાય. માતાજીએ ભગવાનને છૂટ આપી છે કે તમને સારું લાગે તે આપો. અને ભગવાન શિવે કહ્યું કે દેવી તો પછી આ મકાન દઈ દઈએ બ્રહ્મદેવતાને દાનમાં. भगवान शिव છે, આ તો દાતાર છે. ન दिन गिन के दिया न तोल के दिया, महादेव ने जिसे दिया उसे दिल खोल के दी. મકાન આપી દીધું, પણ બ્રહ્મદેવતાએ માતાજીની સામે આમ જોઈ અને જ્યાં હસ્યા. એટલે માતાજી મનોમન વિચાર કરો કે બ્રહ્મદેવતા તમે રાજી થાવ છો, બધી વાત બરોબર છે, અને આમ તમે મારી સામું જોઈને કટાક્ષ કરો છો, પણ મારા પતિ આપી દીધું એટલે હું કંઈ કહી ન શકું. નહીં તો મારો ગણેશ હજી એમાં રેમો નથી, મારા કાર્તિકે એમાં પગલી પાડી નથી, અને આપ લઈ જાઓ છો, વાંધો નથી. પણ તમે આ દાંત કાઢો છો ને, એક દિવસ જો ભડકે ન બાળું તો પાર્વતી નહીં. અને પછી આપણને ખબર છે હળગાવી.
એમ કહેવાનો અર્થ એ છે ભગવાને માતાજીને પૂછ્યા વગર કંઈ કામ નથી કર્યું. અને આપણે પૂછીએ ખરા પણ પ્રાઇમસ લાવીને પછી એમ કે હું લાવ્યો, ત્યાં હોળી સળગે. પેલી કે હું લાવી, સવારમાં મેં લીધું, તમારે લાવવું હતું તો પેલા કેવું જોઈએ ને, અને પછી ઝઘડો થાય. લાવીને પછી પૂછે, પેલા પૂછે તો વાંધો નહીં. એક ભાઈ તો હમણાં જમવા માટે બેઠો અને એમની પત્નીએ રોટલી પીરસી, એટલે રોટલી ચોપડ્યા વગરની આવી, કોરી રોટલી. ત્યાં તો આને આને ખરડમ ધરડમ બ્રહ્માંડ હલે, ક્રોધ ચડ્યો અને ત્યાંથી રાડ પાડી કે સાંભળ્યું, તને કહું છું. બોલે શું છે? હવે તું છે ને આજ પછી કોઈ દિવસ મને કોરી રોટલી આપતી નહીં હો, મારી થાળીમાં કોરી રોટલી કોઈ દી આપતી નહીં. એટલે પેલી કહ્યું કઈ વાંધો નહીં, સ્ત્રી છે ને એ તો સહન શક્તિ છે, કઈ વાંધો નહીં, આજે જમી લો. ફરી પેલા વળી યાદ આવ્યું, મેં તને કહી દીધું આજ પછી ભલે રોટલી આજ મને કોરી આપી, પણ આજ પછી કોઈ દી કોરી રોટલી આપતી નહીં હો મારી થાળીમાં. એટલે વળી એમની પત્ની કહ્યું કે ના, બીજી વાર નહીં આપું. ઘી નહોતું, ઘી ખલાસ થઈ ગયું હતું, એટલે તમને કોરી રોટલી આપી. ત્રીજી વાર કીધું તને કહી દઉં છું, મને કોઈ દી કોરી રોટલી, અને કોરી રોટલી જ્યાં એટલું બોલ્યો. અને પછી તો આ જગદંબાઈ ક્રોધિત થાય ને, હાથમાં વેણું હતું છૂટું જે માર્યું છે માથામાં, ઢોકળું થઈ ગયું. જમતો જમતો ઊભો થઈને બહાર નીકળી ગયો. અને બહાર ગયો તો વળી કોઈ મિત્રોએ પૂછ્યું, એટલે આ હું છું તને કપાળમાં? પછી અરે એમ તો ન કહેવાય કે વેવણું માર્યું છે. એ કે દાદરો ઉતરતા ઉતરતા પડી ગયો એટલે વાગ્યું. મિત્રોએ કીધું ઘરે જઈને ઘી લગાડ, ઘી લગાડ, ઘી લગાડ. કે આ ઘી હાટું જ ઢોકળું છું છે, હું ઘી લગાડે. કહેવાનો અર્થ એ છે કે બધા એવું ઈચ્છે, કંથ દેજો કહી આગરો. દીકરીઓ ભગવાનની પાસે આવું માગે, સસરો દેજો સવા દો, ભમર દુજાણા ભેંસના. પણ પછી વાસીદા કોણ કરે? તકલીફ ઈ થાય. એટલે કુંવારિકા દીકરીઓએ ખાસ ભગવાન શિવની શિવલિંગની પૂજા કરવી જોઈએ. મનવાંછિત ફલ જો જોઈતું હોય તો કુંવારિકા દીકરીઓ માં ભવાનીની પૂજા કરે, ભગવાન શિવની પૂજા કરે. પોતાના જનકપુરના બગીચામાં માં સીતાએ જેવા રામને જોયા છે, અને સીધા જ માં ભવાનીના મંદિરમાં જઈ અને સીતાજીએ સ્તુતિ કરી છે. રામાયણમાં બહુ સુંદર સ્તુતિ. આ સ્તુતિ કુંવારિકા દીકરીઓએ શીખવા જેવી. માં સીતા સ્તુતિ કરે છે, જુઓ, માં ભવાનીને પ્રસન્ન કરવા માટે. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. જય જય સબ ગાઈએ. માં સીતા માં ભવાનીને પ્રસન્ન કરવા માટે સ્તુતિ કરે. ચંદ્ર જય ગજ બદન શરણન માતા, જગત જનની દામિની દૂતિ ગાતા. જય ગજ બદન જગત જનની દામિની જગદાતા. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. હે ગિરિવર રાજ કિશોરી, ભગવાન મહાદેવના મુખની ચંદ્ર ચકોરી માં ભવાનીની સ્તુતિ સીતાજીએ કરી છે પોતાના મુખથી. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન ષડાનંદ માતા. હે કાર્તિક અને ગણેશની માતા, નહીં તવ આદિ
મધ્યવસાના અમિત પ્રભાવ બે નહીં જાના નહીં માં ભવાની નહીં તવ આદિ મધ્ય અવસાના. હે માં તારું આદિ અંત મધ્ય નથી, તારું કોઈ દિવસ અવસાન નહીં. નહીં તવ આદિ મધ્ય અવસાના અમિત પ્રભાવ વેદ નહીં જાના. હે માં ભવાની તારો પ્રભાવ વેદ પણ ન જાણી શકે. અમિત પ્રભાવ. ભવ ભવ વિભવ પરાભવકારી વિશ્વ વિમોહિની શબદ વિહારી. ભવ ભવ વિભવ પરાભવકારી વિશ્વ વિમોહિની શબદ નહીં તવ આદિ મધ્ય અવસાના અમિત પ્રભાવ વેદ નહીં देवी पूजी पद कमल तुम्हारे सुर नर मुनि सब होई सुखारे. हे मां देवताओने જ્યારે સુખ જોઈ ત્યારે તારા પદની પૂજા કરી અને સુખની ઈચ્છા પૂર્તિ કરે છે. દેવતાઓ તારી પૂજા કરી અને સુખી થાય. સુર નર મુનિ, સુર નામ દેવતાઓ, નર મનુષ્યો, મુનિઓ માં ભવાની તારા ચરણે છે. આવી રીતે માં ભવાનીની જે સ્તુતિ કરી છે અને માં ભવાની બોલ્યા છે, મૂર્તિ બોલી છે. જુઓ, વ્રતમાં તાકાત હોવી જોઈએ. વ્રતમાં તાકાત છે પણ વિધિ વિધાનથી વ્રત કરવું જોઈએ. સ્તુતિમાં એ તાકાત છે કે મૂર્તિએ પણ બોલવું પડે. અને બોલે એ તો આપણી હારે તો પડોશી નો બોલતા એટલે આપણને વિશ્વાસ ન આવે. મૂર્તિ પણ બોલે. માં ભવાનીની મૂર્તિ બોલી છે. શું બોલી? હીરાચહી મિલહી સો વર્ષ સુંદર સાવરો મન હીરાચહી મિલહી સો વર્ષ સુંદર સાવરો કરુણા સ્નેહ જાનત રાવરો કરુણા નિધાન સુજાન શીલ સ્નેહ જાનત રાવરો. યહી ભાંતિ ગૌરી આશીષ સુનિશિય સહિત હિયરસી तुलसी भवानी पूजी मुनि मुनि मन मंदिर चले. यही भांति गौरी आशीष सुनिशिय सहित हिय हर्षित. यही भांति गौरी आशीष सुनिशिय सहित हिय हर्षित. तुलसी भवानी पूजी मुनि
માં જગદંબાની મૂર્તિ બોલી છે, મન જાહી રાચહી બિલહી સોબર સહજ સુંદર સાવરો. હે સીતા, તમારા મનને જે રાચે એ જ વર તમને મળશે. મન જાહી રાચહી બિલહી સોવર સહજ સુંદર સાવરો. કરુણા નિધાન સુજાન શીલ સ્નેહ જાનત રાવરો. આ વ્રતમાં તાકાત છે. દીકરીઓ જે વ્રત કરે એ વિધિ વિધાનથી જો વ્રત કરે, વ્રત કરો તો તમે એવા કરજો જેવા સતી સાવિત્રીના પોતાના પતિને પાછો લાવી જોર ન ચાલ્યા જમકેરા. વ્રતમાં ઈ તાકાત છે. એક સ્ત્રી આઉટ ઓફ યુનિવર્સલ લો, આ વૈશ્વિક કાનૂનના વિરુદ્ધમાં પોતાના પતિને પાછો લાવી શકે યમરાજ પાસે. વ્રતમાં તાકાત છે. વ્રત હોય પછી આનું જાગરણ હોય, અને જાગરણનો અર્થ શું છે? જો જાગરણ જ્યારે કરે ને દીકરીઓ, ત્યારે નિયમ એવો છે કે જેટલું બને એટલું માનું આરાધન કરવાનું હોય, માનું સ્મરણ કરવાનું હોય. અખંડ ઘીનો દીવો પ્રગટાવી અને માના ગરબા ગાવાના, માના ગુણ ગાવાના, માની સ્તુતિ, માના શ્લોક જે પણ આવડે માના ગુણ ગાવા માટે જાગરણ હોય છે. પણ હવે તો જાગરણનો ગલત અર્થ કરી નાખ્યો. જાગરણ હોય એટલે આમથી આમ દોડીને રાત વિતાવી દેવી, એને જ જાગરણ માને છે લોકો. અથવા તો યુવાન દીકરીઓ જાગરણ હોય, ઘરેથી નીકળે, મા બાપના હૈયા ફફડે, મા બાપ શાંતિથી સૂઈ ન શકે, આને જાગરણ ન કહેવાય, આને ઉજાગરો કહેવાય. આના કરતા તો માતાજીની સામે બેસીને 5 માળા ફેરવીને સૂઈ જાઓ કે હે માં, આ ભક્તિથી તારી 5 માળા ફેરવું છું, મારું જાગરણ તું માની લેજે. માતાજી માની લેશે. આમથી આમ દોડીને રાત વિતાવી એને જાગરણ ન કહેવાય, એને ઉજાગરો કહેવાય. વ્રત પછી જાગરણ હોય માતાજીનું આરાધન કરવા માટે. અને નવરાત્રિમાં પણ જુઓ તમે, 9 દિવસ લોકો, આપણા તો ગરબા એવા હતા. જુઓ, નવરાત્રિના નવલા દિવસમાં, નવરાત્રિના નવલા દિવસમાં રોજ રોજ જાગરણ થાય, મા મને નિંદરાનો આવે. રોજ રોજ જાગરણ થાય, મા મને નિદ્રા ન આવે. સપનામાં મને ચામુંડમાં આવે. સપનામાં મને ચામુંડમાં આવે. ચોટીલા ધામ લઈ જાય, મા મને નિંદરાનો આવે. ચોટીલા ધામ લઈ જાય, મા મને નિદ્રા ન આવે. 9 દિવસ રોજ રોજ જાગરણ થાય, ઉજાગરા નહીં. માતાજીનું સ્મરણ કરીએ એને તો જાગરણ કહેવાય. અને ત્યાં આપણે ત્યાં જુઓ, નવરાત્રિની કેવી સુંદર પ્રથા. માના નવરાત્રા જ્યારે આવે ત્યારે ચોકની વચ્ચે ગરબી પધરાવવામાં આવે, અને ગરબો જે હોય ને એને 27 છિદ્રો આવતા. 27 કાણા હોય, અને 27 છિદ્ર એ 27 નક્ષત્રનું પ્રતીક છે. બ્રહ્માંડનું પ્રતીક એટલે ગરબો. અને એ ગરબાને 108 પ્રદક્ષિણા જે પણ કરે એને આખી બ્રહ્માંડની યાત્રા કરવાનું ફળ માં ભવાની આપે. પણ હવે તો ઓલું વીસી આડો એરું ઉતર્યો એમ અડધીથી પાછા વળે. હવે તો આખું સકડું લેતો તો માતાજીનું યાત્રા કર્યાનું ફળ મળે, બ્રહ્માંડની યાત્રા કર્યાનું. પણ આ દોઢિયો કોણ લાવ્યું છે કઈ ખબર પડતી. અડધીથી ને આડો એરું ઉભો એમ પાછા. ગરબાની ફરતું ભરી અને 108 પ્રદક્ષિણા જે કરે એને બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવામાં આવે તો માતાજી બ્રહ્માંડની પ્રદક્ષિણા કર્યાનું ફળ આપે. એટલે માના ગરબા, માના ગુણ ગાતા ગાતા હવે તો ગરબાય કેવા આવ્યા છે. પેલા તો માતાજીના ગુણ જ ગવાતા. ગરબામાં આપણા ઇતિહાસો હોય, ગરબો હોય એમાં આપણી સંસ્કૃતિ હોય, ગરબો હોય એમાં માના ગુણાનવાદ ગવાતા હોય, એને જ ગરબો કહેવાય. હવે તો ઈંધણા વીણવા ગઈ હતી, ખરા બપોરની ગઈ હતી. હવે ખરા બપોરનું હું કામ જવું જોઈએ? ટાઢે પોરે ન જવાય. ઈંધણ વીણવા જવું છે તો પછી આન ગરબા કહેવાય. માનું આરાધન થાય, જેમાં માનું સ્મરણ થાય એને નવરાત્રિ કહેવાય. દીકરીઓને ભલામણ એટલા માટે કરું છું કે વ્રત કરો ને તો વિધિવત વ્રત કરજો.
બધા વ્રતમાં તાકાત છે, પણ જો ભાવથી વ્રત કરવામાં આવે. અને અત્યારના વ્રત કેવા છે જો, ચોપડી જેની પાસે હોય 96 નંબરના પાના પર ગૌરીનું વ્રત રાખીને બેનો અંતરમાં અનુરાગે છે. ગૌરીનું વ્રત રાખીને બહેનો અંતરમાં અનુરાગે છે. સહિયર સરવે સાથ મળીને રાતો આખી જાગે છે. ગૌરીનું વ્રત રાખીને બહેનો અંતરમાં અનુરાગે છે. ગૌરીનું વ્રત રાખીને બહેનો સૈયર સર્વે સાથ મળીને રાત આખી જાગે છે. પછી પાર્વતીને પૂજવા માટે શિવ મંદિરમાં આવે છે, પણ શું લઈને આવે છે? વર્ષ આખાનો પડતર પૂજાપો એ માતાજીને ધરાવે છે. જોજો તમે, દીકરીઓનો જે પૂજાપો આવે એ વ્રતનો પૂજાપો તમે જોજો. આખા વર્ષનો પડતર પડેલો હોય, એમને પડીકા વાળેલા એ પૂજા દુકાનવાળાને ત્યાં જઈને એમ કે પૂજાપો આપો, એટલે દુકાનવાળાનો એ પૂજાપોની હોપારી અલગ હોય. એ હોપારી કમળ કાકડીથી મોટી ન હોય, આવડી આવડી જ આવે. અને એ હળી ગયેલી હોપારી ધરીને પછી ભગવાનને એમ કે હે ભગવાન મને હારો પતિ આપજો. ભગવાન નહીં કહેતા હોય કે હળી ગયેલો મળશે, હોપારી હળી ગયેલી. દીકરીઓને ભલામણ કરું છું, વ્રત કરો ત્યારે 5 સોપારી લઈ જતા હોય એની જગ્યાએ એક જ લઈ જાઓ, પણ સુંદર સરસ મજાનું ફળ લઈને ભગવાનને અર્પણ કરવું જોઈએ. મનમાં ભાવ હોવો જોઈએ કે મારે મહાદેવને અર્પણ કરવું છે, મારે મા ભવાનીને અર્પણ કરવું છે. અને કોઈ પણ દેવતાની પૂજા કરવા જઈએ 5 ફળ લઈ જતા હોય એની જગ્યાએ 1 ફળ લઈ જાઓ, પણ સારું અને સુંદર ફળ લઈને જવું. દીકરીઓ જે વ્રતમાં સોપારી વાપરે છે, વેવાય આપણા દીકરાનો ચાંદલો કરવા આવ્યા હોય ને એ હોપારી જો થાળીમાં મૂકી હોય, હોડીને હોપારી લ્યો વેવાય હોપારી ખાઓ, ચાંદલો કરવા ઊભો રહે વેવાય. હવે વેવાયના કામમાં ન આવે એવી હોપારી ભગવાનને ધરાવીને પછી આપણે એમ કહી કે ભગવાન અમારું ભલું કરજો. વ્રતનું એક વિધાન છે. માં ગૌરીને પ્રસન્ન કરવા માટે સીતાજીએ સ્તુતિ કરી તો માં ભવાની તરત પ્રસન્ન થયા છે. વિધિવત જો વ્રત કરવામાં આવે. વીણી વીણી ને નાની નાની સોપારી લઈને આવે છે. વીણી વીણીને નાની નાની સોપારી લઈને આવે છે. પછી સમાજમાં નો હોય જેની આબરૂ આવા પતિને પરણાવે છે. ગૌરીનું વ્રત રાખીને બહેનો અંતરમાં અનુરાગે છે. ગૌરીનું વ્રત રાખીને બહેનો વીણી વીણીને નાની નાની હોપારી લઈને આવે છે. પછી ભગવાન એમ કે જેવા તારા સોપારી એવા તારા વ્રત ફળ છે. પછી સમાજમાં ન હોય જેની આબરૂ આવા પતિને પરણાવે. સડી ગયેલી ખોરી સોપારી માતાજીને ધરાવે છે. સડી ગયેલી ખોરી સોપારી માતાજીને ધરાવે છે. પછી દારૂ જુગારમાં સડી ગયેલો પતિના ભાગમાં આવે છે. ગૌરીનું વ્રત રાખીને બહેનો અંતરમાં અનુરાગે છે.
સડી ગયેલી ખોરી હોપારી ભગવાનને ધરાવે તો પછી પતિ એવો મળે જુગારમાં દારૂમાં હળી ગયેલો એવો જ મળે ને. પછી એને રોજ ગોતવા જવું પડે. અમારે ઈ ક્યાંક અહીં હતા ને એમ કે તો કે ઈ પડ્યા હશે ક્યાંક ઓટલે. તમારે તો બહુ અહીં ઓછું ચલણ છે એટલે રાજી થઈએ અમે, નકર તો હવે બહુ વધતું જાય છે. અને હમણાં તો એક ભાઈ કારમાં બેઠો બેઠો બોટલ હાથમાં લઈને કે આણે મારું બધા પૈસા ખૂટવાડી દીધા એમ કરીને બહાર ફેંકી દીધી, આને રખાય નહીં. બીજી બોટલ હાથમાં લઈને આણે કે મારી આબરૂ ન રહેવા દીધી, એનો ઘા કર્યો. ત્રીજી બોટલ હાથમાં લઈને કે આણે મને સમાજમાં કે હાલે એવું ન રહેવા દીધું. ચોથી બોટલ હાથમાં લઈને જે આમ નાખવા ગયો તો વજન ભાળી ગયો, તો વજન વાળી હતી કે તે હજી મારું કાંઈ નથી બગાડ્યું એમ કહીને પાછી મૂકી દીધી. તમે આની પાસે હું આશા રાખો, આની હું અપેક્ષા રાખો? આ કે વજન વાળી છે, તે હજી મારું કાંઈ બગાડ્યું નથી. આ તો ખાલી ના જ ઘા કરતો હતો. હમણાં 2-4 જણા બેઠા બેઠા મહેફિલ કરતા હશે, બોટલ પીતા હશે, એમાં પોલીસ વાળાની ગાડી આવી ગઈ, દોડીને પોલીસ વાળાની મોટરમાં ચડી ગયા. પોલીસ વાળાને નવાઈ લાગી કે આ કોઈ આવડા ગુનેગારો હોય તો અમને જોઈને ભાગે, આ મોટરમાં થોડા ચડે. પોલીસ વાળા આભા બની ગયા, આ શું થયું, નક્કી કલજુગ આવ્યો. એટલે પોલીસ વાળાએ પૂછ્યું કે તમે આ મોટરમાં ક્યાં ચડી ગયા? તો કે સાહેબ પછી જગ્યા નથી મળતી, ઊભા ઊભા જવું પડે છે. લે, આને ઈ ચિંતા, એમાં જવું તોય બેઠા બેઠા જવું છે. એટલે આમ ટ્રાફિક વધતું જાય. પણ મહાદેવના ચરણમાં પ્રાર્થના કરીએ અને જે કુંવારિકા દીકરીઓ ભગવાન શિવની મા ભવાનીની પૂજા કરે ભાવથી, સુંદર પૂજાપો લઈ, એના બધા જ વ્રત, એના બધી જ મનોકામના ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે. કુંવારિકા દીકરી ભગવાન મહાદેવની પૂજા કરે, એની બધી મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે. સુહાગન સ્ત્રી જો ભગવાન મહાદેવની પૂજા કરે, મહાદેવના શિવલિંગની, તો ભગવાન શિવ એની મનોકામના પૂર્ણ કરે. પુત્રહીન કર ઈચ્છા કોઈ, નિશત શિવ પ્રસાદ તેહી હોય. પુત્ર વિહીન કોઈ હોય અને મહાદેવની જો ભાવથી પૂજા કરે તો ભગવાન શિવ એ પુત્રનું વરદાન આપવા વાળા છે. પુત્રહીન કર ઈચ્છા કોઈ, નિશત શિવ પ્રસાદ તેહી હોય. વૃદ્ધો ભગવાન મહાદેવની પૂજા કરે તો એની જે પણ એવું ઈચ્છતા હોય કે અમારી આવનારી પેઢી સુખ સમૃદ્ધિ અને ખૂબ ખૂબ સુખી થાવો, એમણે ભગવાન મહાદેવની પૂજા કરવી. વૃદ્ધો જો ભગવાન મહાદેવની પૂજા કરે તો એને આવનારી પેઢીઓ 7 પેઢી સુધી અન્ન ધન અને આબરૂની કોઈ દિવસ કમી જ ન રહે. ભગવાન મહાદેવના આશીર્વાદ એના પર વરસે. ભગવાન શિવની પૂજા 4 વર્ણના લોકો કરી શકે, બ્રાહ્મણ, શુદ્ર, ક્ષત્રિય અને વૈશ્ય. ભગવાન મહાદેવ બધાનો સ્વીકાર કરે. ભગવાન શિવ કોઈનો તિરસ્કાર ન કરે. અને આપણે કાલે જ જોઈ ગયા, ભગવાન શિવની પૂજા સરળ છે. કોઈ પણ શિવલિંગની પૂજા કરી શકો. પાષાણ લિંગ ઘરમાં જે રાખીએ, કોઈ પૃથ્વી પરનું કંકર લાવી તો એ પાષાણ લિંગ, એની પૂજા કરી શકો. નર્મદાથી લાવીએ તો બાણ લિંગ, સોનામાંથી બનાવો સુવર્ણલિંગ, ચાંદીમાંથી બનાવો રજતલિંગ, અરે પુષ્પનો ઢગલો કરીને શિવલિંગ બનાવો પુષ્પલિંગ. ક્યારે કોઈ નદી, કોઈ સરોવર, દરિયાના કિનારે ગયા હોય, જલાશયના કિનારે વેકરાનું શિવલિંગ બનાવો રેતીમાંથી તો બાલુકાલિંગ, એની પણ પૂજા કરી શકો. માટીમાંથી બનાવીએ પાર્થિવ શિવલિંગ. ભગવાન શિવના દર્શન કરવાનો રોજનો નિયમ હોય. દીપ પ્રગટ કરી અને ભગવાન મહાદેવ, એ દીપ પણ લિંગાકાર છે, દીપના દર્શન કરવામાં આવે તો દીપલિંગ, જ્યોતિલિંગ. જ્યોતિ સ્વરૂપ પણ પરમાત્મા છે, શિવ છે. જમણા હાથના અંગૂઠાને શિવલિંગ માની અને પૂજા કરો તો અંગુષ્ઠલિંગ. આકાશ એ પણ ભગવાન શિવનું શિવલિંગ છે. આકાશ સામે દ્રષ્ટિ કરીને મહાદેવનું દર્શન કરવાનો ભાવ કરો તો પણ ભગવાન શિવ શિવલિંગના દર્શન કરવાનું જ ફળ આપે. આપણે કાલે જોઈ ગયા ને, ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા નિરપવાદ છે. ભગવાન શિવલિંગની પૂજા એટલે બ્રહ્માંડની પૂજા. જે પણ વ્યક્તિ ભગવાન શિવલિંગની પૂજા કરે એની પૂજા પણ એમાં થઈ રહી છે. કાલે આપણે જોઈ ગયા અશ્વત્થામાને ભગવાન વ્યાસજીએ કહ્યું છે કે અશ્વત્થામા, ફરક એટલો છે તારામાં અને ભગવાન શિવ મૂર્તિ પૂજા કરતા પણ ભગવાન શિવની શિવલિંગની પૂજા કરવાનું વધારે ફળ છે.
ઘરમાં જે પણ આપણે શિવલિંગ રાખીએ આપણા મંદિરિયામાં એ કમસે કમ અંગૂઠા જેવડું અથવા એનાથી થોડું નાનું હોવું જોઈએ. એનાથી મોટું શિવલિંગ રાખવાની ઈચ્છા હોય તો નર્મદાનું માન લાવીએ, એ ગમે તેવડું હોય, ક્યારેય પૂજા પણ ન કરી શકીએ તો ચાલે. ઘરમાં જે શિવલિંગ રાખીએ એને ચલિત શિવલિંગ કહેવાય. એને બહાર ગામ જઈએ તો થેલીમાં નાખીને સાથે પણ લઈ જઈ શકો. અને દરેકે દરેક ભગવાન મહાદેવની પૂજા કરી શકે. પછી અમુક મંદિરોમાં નિયમ હોય, બહેનોને અંદર આવવાનું મનાઈ હોય, પ્રવેશ નિષેધ હોય, તો પછી ઘણા જીદ ન કરવી. ઘણા પછી એમ કે બાપુ એમ કહેતા હતા બધાયથી ભગવાનની પૂજા કરાય અને તમે કેમ આવવા દેતા નથી. ઘણા જગ્યાએ નિયમ એટલા માટે બનાવવા પડે છે. જોજો તમે શ્રાવણ મહિનો કે વ્રતો હોય એવો સમય હોય અને ત્યાર પછી બહેનો જ્યારે પૂજા કરવા માટે જાય શ્રાવણ મહિનામાં પણ જો બહેનોને મંદિરમાં અંદર આવવા દો, પછી પરોઠી વાળીને બેસી ગયા પછી એમ સમજે કે હું એક જ પૂજા કરવા વાળી છું, વાહે લાઈન હોય એને દેખાય જ નહીં. એટલે પછી પૂજારીઓ પછી મનાઈ કરવી પડે કે બહેનો અંદર ન આવું. એટલે આવા નિયમ બનાવવા પડતા. અને કા વ્રતો હોય ત્યારે તમે જોજો બહેનો એક સમતા ઉમટી પડે, પછી અબીલ, ગુલાલ, કંકુ જે પણ હાથમાં આવે એટલું ચડાવી દે શિવલિંગ ઉપર. પછી પૂજારી ઢસડીને મરી જાય તો એ પૂજારીનો પાર ન આવે, આવું ચિતરીને વહી આવે. પછી બહેનોને અંદર આવવા ક્યાંથી દે? ખરેખર એટલા માટે હું વારંવાર કહું છું, ભગવાન શિવની પૂજા જેમ ફાવે એમ નહીં. ભગવાન શિવની પૂજાનું બહુ સુંદર વિધાન છે. વિધિવત બ્રાહ્મણોને બોલાવી અને ક્યારેય સમય મળે ભગવાન શિવના શિવાલય અભિષેક કરવો શિવરાત્રિના દિવસે. પેઢીઓના પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે મહાદેવની વિધિવત 1600 પ્રચારે પૂજા કરવા મળે. અમારી બાજુ હવે તો દરેક મંદિરોમાં જુઓ તો લગભગ શિવરાત્રિના દિવસે જેટલા લોકો એમાં ગર્ભગૃહમાં સમાય એટલા લોકો તો બેઠા હોય. આખી રાત પૂજાઓ ચાલે, અભિષેક ભગવાન મહાદેવનો. અલગ અલગ મનોકામના માટે ભગવાન શિવનો અલગ અલગ અભિષેક થાય છે. દરેક પ્રકારના ધાન્યથી અભિષેક થાય, દરેક પ્રકારની ધારાથી ભગવાન મહાદેવનો અભિષેક થાય. કનક મહામણિ ભૂષિત લિંગમ, મહામણિઓથી ભગવાન શિવની પૂજા થાય. સુવર્ણથી ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા થાય. ભગવાન સુતજી શિવલિંગની પૂજાનું મહત્વ કહી આગળ કથામાં લઈ જતા તિલકનું મહત્વ કહે છે, ત્રિપુંડનું મહત્વ કહે છે કે જે પણ ભગવાન મહાદેવનો ભક્ત હોય એમના લલાટમાં ત્રિપુંડ હોય છે. ત્રિપુંડનો અર્થ એ થાય, જુઓ ત્રિપુંડનો મંત્ર પણ જે છે ને એ નિરપવાદ છે. કોઈ સંપ્રદાયને લાગુ ન પડે, કોઈ સંપ્રદાય એનો વિરોધ પણ ન ઉપાડી શકે. જ્યારે પણ ત્રિપુંડ લગાવીએ ત્યારે એનો મંત્ર છે ત્રિઆયુષમ કશ્યપઃ, ત્રિઆયુષમ જમદગ્નિ, ત્રિઆયુષમ સર્વદેવાના. આનો અર્થ એ થાય કે મારા 3 આયુષ જમદગ્નિ જેવા થાવ. જમદગ્નિ ઋષિ એને એ વખતમાં કેવી ક્રાંતિ કરી કે આ દેશને જેને પરશુરામ આપ્યો. જમદગ્નિ એ પરશુરામના પિતા છે. એટલે મારા 3 આયુષ્ય, હે પરમાત્મા જમદગ્નિ જેવા મારા 3 આયુષ્ય થાવ. કશ્યપ ત્રિઆયુષમ, કશ્યપ જેવા મારા 3 આયુષ્ય થાવ. કશ્યપે શું ક્રાંતિ કરી? એ વખતમાં જે વ્યક્તિનું કુલ કે ગોત્ર સાબિત ન થતું તો એને વિદ્યાદાન આપવામાં આવતું નહીં, આશ્રમમાં ભણવા દેવામાં આવતા નહીં. કેમ? તો કે એનું કોઈ કુલ નથી, એનું કોઈ ગોત્ર નથી. અને આમ પણ પૂજા કરવા બેસી ને ત્યારે પણ બ્રહ્મદેવતા કહે કે તમારા ગોત્રનું નામ લો, તમારું ગોત્ર કોણ છે? આપણે એમ કહીએ છીએ ને કે અમે ઋષિઓના સંતાન છીએ, 88,000 ઋષિમાંથી કોઈના કોઈ ઋષિના આપણે સંતાન છીએ. જે આપણને ગોત્ર લાગુ પડતું હોય, કોઈ ભૃગુ ગોત્ર, કોઈ કશ્યપ ગોત્ર. એ વખતમાં કશ્યપે એવી ક્રાંતિ કરી કે ભાઈ તમે બીજા બધાને ભણવાનો અધિકાર ન આપો, આશ્રમમાં આવવાનો અધિકાર ન આપો. શું કામ? તો કે એના ગોત્ર સાબિત થતા નથી. એ વખતમાં કશ્યપે એવો નવો સૂર્ય ઉદય કર્યો કે સમાજની હાજરીમાં એમણે કહ્યું કે જાઓ, જેનું ગોત્ર સાબિત ન થાય, ગોત્ર ન જડે, એ મારું નામ લઈ લેજો. એમ કેજો કશ્યપ ગોત્ર, હું કશ્યપનો ગોત્ર છું. અને કોઈમાં એ તાકાત હોય એમ કહે કશ્યપ ઋષિ નથી તો તમે પૂજાને કરવાના અધિકારી નથી, ભણવાના અધિકારી નથી. કશ્યપ ગોત્ર એ વખતમાં એવી ક્રાંતિ કરી છે. જેનું ગોત્ર સાબિત ન થાય એમ કહી શકે કશ્યપ ગોત્ર. આપણને પણ ગોત્રની ખબર ન હોય તો પછી બ્રહ્મદેવતા એમ કહે તો પછી કશ્યપ ગોત્ર. જેનું ગોત્ર સાબિત ન થાય એનું ગોત્ર કશ્યપ.
એ વખતમાં એણે ક્રાંતિ કરી. એટલે ત્રિઆયુષમ કશ્યપ, મારા 3 આયુષ કશ્યપ જેવા થવા. ત્રિઆયુષમ સર્વદેવાના, દેવતાઓ જેવા મારા 3 આયુષ થાઓ. બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, આ 3 આયુષ મારા દેવતાઓ જેવા થવા. ત્રિપુંડનો આ મંત્ર છે. અને ત્રિપુંડ અનુકૂળતા હોય તો ભસ્મનું તિલક કરવું, ચંદનનું તિલક કરાય, ત્રિપુંડ લગાવાય. ભસ્મનું ત્રિપુંડ કરવાથી એક ફાયદો એ થાય, આ જીવને યાદ રહે કે એક દિવસ આ શરીર ભસ્મ થવાનું છે. ગમે એટલું હાચવીએ આને, અંતે તો ધૂળ થવાનું છે. આપણને એમ હોય કદાચ અમારી અહીં બહુ જરૂર છે ને અમારું બહુ માન સન્માન છે. એ કેટલું માન છે એ તો જ્યારે ખાટલે પડીએ ત્યારે ખબર પડે. આપણી કેટલી જરૂર છે ખબર છે? 11 આપે ને એટલી. ખાટલે પડીને ત્યારે એમ કે હવે 2 11 કરી નાખશું જો દાદા જાય તો. ત્યાં પડોશી એમ કે ભાઈ 2 અમે કરશું. સગાવાલા એમ કે 5 11 અમે કરીશું જો દાદા જાતા. આટલી જરૂર છે. અંતે આ શરીર ભસ્મ થવાનું છે. બધું જ જે કાંઈ જોઈએ છે એ બધું ભસ્મ થવાનું છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા દેખાય છે એ બધું અદૃશ્ય થવાનું છે. ત્રિપુંડનો ભસ્મ લગાવવાનો અર્થ એ છે કે આ જીવને યાદ રહે કે એક દિવસ આ શરીર ભસ્મ થવાનું છે. અને વળી ભસ્મનું તિલક કોઈ પણ કરી શકે. સુહાગણ સ્ત્રી હોય તો ભસ્મ લગાવી શકે, કુંવારિકા દીકરીઓ ભસ્મનું તિલક કરી શકે, યુવાન ભસ્મનું તિલક કરી શકે, વૃદ્ધ ભસ્મનું તિલક કરી શકે, વિધવા માતા હોય ભસ્મનું તિલક કરી શકે. અને આમ પણ નિયમ એવો છે કે જેના કપાળમાં એકેય પ્રકારનું તિલક ન હોય તો એની અંદર ચાંડાલના લક્ષણો આવી જાય છે. આપણે ત્યાં એક પ્રથા હતી, તિલક વગરનો કોઈ સામો મળે ને તો એમ કહેતા કે આ કોરા કપાળ વાળો ક્યાં મળ્યો. અત્યારે તિલક કરવાનો અર્થ એ છે, તિલક એટલે સ્વામીની નિશાની છે. જો તમે સુહાગણ સ્ત્રીઓ હોય એ સરસ મજાનું સવારમાં કુમકુમનો ચાંદલો કરે અને કરવો જોઈએ. ન કરતા હોય તો આજથી શરૂઆત કરજો. કેમ કે કુમકુમ એ સૌભાગ્યની નિશાની છે. સુહાગણ સ્ત્રીઓ કુમકુમનો ચાંદલો કરે, ચાંદલો એટલે પતિ, પણ હવે તો એ પ્લાસ્ટિકના આવી ગયા. ચાંદલો એટલે પતિનું પ્રતીક છે. એ પ્લાસ્ટિકના ચાંદલા આવ્યા. પછી ક્યારેક પતિ નળ ઉપર ચોંટ્યા હોય, ક્યારેક રસોડાની સ્ટાઇલે ચોંટ્યા હોય, ક્યારેક બારણામાં ચોંટ્યા હોય, ક્યારેક કબાટના કાચમાં ચોંટ્યા હોય. પછી એમ કે હમણાં એને બહુ શરદી થઈ જાય છે, એલર્જી થઈ ગઈ છે, નળ નીચે તપાસ કરો, ત્યાં મુકાઈ ગયા હોય. ચાંદલો એટલે પતિનું નિશાન, પતિનું પ્રતીક. કારણ કે હમણાં બહુ ગરમ થાય છે, રસોડામાં તપાસ કરો. કુમકુમનો ચાંદલો સવારમાં જે ખાસ જે સુહાગણ સ્ત્રી છે એમણે સવારમાં ઉઠતાની સાથે ભાલમાં કુમકુમનું તિલક કરવું જોઈએ. સૌભાગ્યની નિશાની છે. સેથો પૂરવો જોઈએ સિંદૂરનો. કહેવાય છે ઘરની લક્ષ્મી સ્ત્રી જેટલો સેથો લાંબો પૂરે ને એટલું એના પતિનું આયુષ્ય વધે. માં સીતાને સેથો પૂરતા જોઈ અને હનુમાનજીએ પ્રશ્ન કર્યો કે માં આ શું કરો છો? અને માં સીતાએ કહ્યું બેટા આ સિંદૂર હું જેટલું લાંબુ પૂરું ને એટલું મારા પતિનું આયુષ્ય વધે, મારા સ્વામીનું આયુષ્ય વધે. એટલે હનુમાનજીએ આખા શરીર પર સિંદૂર લગાવી દીધું તો મારા સ્વામીનું આયુષ્ય કેટલું વધી જાય. એટલે હનુમાનજી આખા શરીર પર સિંદૂર લગાવે. સિંદૂર એ સૌભાગ્યની નિશાની છે. સેથો પૂરવો જોઈએ કા સિંદૂરનો. અને આપણે ત્યાં જુઓ ગીતો પણ, ગરબા પણ ગવાતા. એ અખંડ રાખજે માં મારો ચૂડીને ચાંદલો. અખંડ તું રાખજે મારો ચૂડીને ચાંદલો. હે અખંડ તું રાખજે મારો ચૂડીને ચાંદલો. હે અખંડ તું રાખજે મારો ચૂડી
સેથો પૂરો છે માં મેં તો સિંદૂરનો સેથો પૂર્યો છે માં મેં તો સિંદૂરનો સેથો પૂરો છે માં મેં તો સિંદૂરનો સેથો પૂર્યો છે માં મેં તો સિંદૂરનો જોજે માં ભૂસાઈ ન જાય માં મારો ચૂડીને ચાંદલો જોજે ભૂસાઈ ન જાય મારો છોડીને ચાંદલો એ જોજે માં ભૂસાઈ ન જાય માં મારો ચૂડીને ચાંદલો જોજે ભૂસાઈ ન જાય મારો છોડીને ચાંદલો આવી માતાજીને ભલામણ કરવામાં આવતી માં સેથો પૂરો છે મેં તો સિંદૂરનો અને માને ભલામણ કરી હોય એને સેથા ભૂસવાનો વારો ન આવે અને હું તો કહું છું કે સવારમાં ઉઠીને અરીસાની સામે ચાંદલો ને સેથો પૂરીએ એના કરતા મંદિરિયાની સામે બેસીને તમે જેને માનતા હોય ઠાકોરજીને માનતા હોય ઠાકોરજીને મા ભવાની તમારા મંદિરમાં હોય માની સામે બેસીને સેથો પૂરવો જોઈએ અને પછી એને ભલામણ કરવી જોઈએ કે માં આ જવાબદારી હવે તારી છે પછી તાકાત નથી કોઈની પતિ ગમે ત્યાં આટા મારતો હોય અકાળે મૃત્યુ ન થાય માની સામે બેસીને જેને સેથા પૂર્યા હોય મંદિરની સામે ઠાકોરજીની સામે બેસીને જેને સેથા પૂર્યા પણ આપણને ગમે જ અરીસો પછી શું યાદ રાખજો અરીસાનું સૌંદર્ય કામનું નથી અંતરનું સૌંદર્ય કામનું છે અરીસાનું સૌંદર્ય કલ્યાણ નહીં કરે અંતરનું સૌંદર્ય કલ્યાણ કરશે ઠાકોરજીની સામે બેસી મંદિરિયાની સામે બેસી અને સેથો પૂરવામાં આવે અને પછી એને ભલામણ કરવામાં આવે કે હે માં આ જવાબદારી હવે તારી છે સુહાગણ સ્ત્રી હોય એને સવારમાં ઉઠી અને કુમકુમનો ચાંદલો કરવો જોઈએ સિંદૂરનો અથવા કુમકુમનો સેથો પૂરવો જોઈએ હવે તો એમાં એ સેથાઈ શેના આવ્યા છે એ નક્કી થતું નથી રેડીમેડ જ આવે જેવી સાડી પહેરી એવા કલરના હોય સેથા અને પેલા વચ્ચે પૂરતા હવે ઈ સાઈડમાં આવ્યા સાઈડમાં આમ જરીક અમથી ટીપકી કરી હોય જેથી કરીને પાછું આડા વાળ હોય તો નક્કી ન કરી શકો તમે સેથો સિંદૂરનો પૂરવાનો હોય અથવા તો કુમકુમનો કુમકુમ અને સિંદૂર એ સૌભાગ્યની નિશાની છે માં ભવાનીની સામે બેસી મંદિરની સામે બેસી અને સેથો પૂરવામાં આવે ચાંદલો કરવામાં આવે દરેક વ્યક્તિની ફરજ આવે પુરુષોએ પણ લલાટમાં જ્યારે ત્રિપુંડ કરે ચાંદલો કરે તો એનો અર્થ પણ એ થાય કે અમારી માથે પણ કોઈ માલિક છે અમારી માથે અમારો ગુરુ છે અમારા માથે અમારો ધણી છે અમારા માથે અમારો ઈષ્ટદેવ છે ચાંદલો એ ધણીની નિશાની છે અને ધણી જેને હોય એ તો આપણને બધાને ખબર છે જો ધણી વાળું જે ઢોર હોય દાખલા તરીકે આપણી ગાય હોય એ આખો દિવસ ધણેહરમાં ગઈ હોય ચરવા માટે અને ચરીને આવે આખો દિવસ એમણે ખાધું હોય પછી સાંજે માલઢોર જ્યારે ઘરે આવે ને ડેલાને માથું ભટકાવે તે ગરદણી હોય ને ખબર પડી જાય કે આપણી ગાય કે માલઢોર આવી ગઈ ડેલું ખોલે એટલે અંદર આવી જાય આખો દિવસ એમણે ખાધું હોય પણ એની આદત હોય કે લીલું ભાળે કે તણખલું ભાળે તો પાછું ત્યાં દોડે પણ ગરદણી એમ કહે ખીલે એટલે એ ખીલે વયું જાય અને ખીલે વહી જાય પછી ગરદણી જે હોય એનો માલિક એને સાંકળ બાંધી દે પછી જવાબદારી માલિકની થઈ જાય છે ખીલે એમ કીધું એટલે ખીલે વયો ગયો એટલે પછી જવાબદારી માલિકની છે પછી રાતના ઉઠે તો એને એમ થાય કે લાવ એકાદ પૂળો નીણ કરું લાવ પાણી પીવડાવું રાતના જાગે તો નીણ કરીએ છીએ ને આપણે ઢોર રાખતા હોય એને ખબર હોય અને કા રાતે 12 વાગે કોઈ દી જાગીને એવો વિચાર ન આવ્યો કે રેઢિયાર ઘણા આટા મારે લાવ 2 પૂળા નાખ્યા હું રાતે જાય કોઈ દિવસ ધણી વાળા હોય એની જવાબદારી પછી ધણીની હોય છે માલિકની હોય છે બાકી ઓલાને તો ધોકા મળે ધણી જરૂરી છે એમ લલાટમાં કોઈ પણ સંપ્રદાયનું તિલક
અથવા તો કુમકુમનું અથવા ચંદનનું અથવા ભસ્મનું કોઈ પણ પ્રકારનું તિલક હોવું જોઈએ. એ ધણીની નિશાની છે કે અમારા માથે અમારો માલિક છે. એક દીકરી એમના બાપુજી એને કહ્યું, બેટા જો આપણે કાંઈ તાણ નથી, તારે જે જોઈએ તે માગ. દીકરી કહ્યું કે બાપુજી રહેવા દો ને. બોલે નહીં, તને જે જોઈએ તે આપું. દીકરી કહ્યું તો બાપુજી પછી આપશો ને, ના નહીં પાડો ને. બોલે નહીં. એટલે દીકરી કહ્યું બાપુજી તો પછી મને એક સસરા લાવી દો. એટલે બાપુજી મૂંઝાણા, સસરા ક્યાંય થોડા વેસાતા મળે, બીજું કંઈક માગ. તો દીકરી કે પણ હવે તમે સસરા નો લાવી શકો તો બીજું શું માગે? નહીં બીજું માગ. તો કે આપશો ને? બોલે હા. તો કે એક સાસુ લાવી દો. એટલે વળી પેલા કહ્યું સાસુ ક્યાંય વેસાતા થોડા મળે. દીકરી કહ્યું જો ત્રીજી વાર માગું છું, એક જેઠ લાવી દો. એના બાપુજી કે એ ન મળે. તો કે એક નણંદ લાવી દો. એટલે પછી એના બાપુજી કીધું કે બેટા એક કામ કર, તું છે ને પેલા ધણી ધારી લે, એટલે આ બધા પછી મફત આવશે, પછી એના એક્સ્ટ્રા ચૂકવવા ન પડે. ધણી જે ધારી લે ને એને પછી આપણે ક્યાંય ચૂકવી છે કે એટલા 50,000 સાસુના, 25,000 સસરાના. ધણી નક્કી થઈ જાય અને પછી બધું પ્રેઝન્ટમાં મળે, મફત. સાસુ મફત ને સસરાય મફત, નણંદ મફત, દિયર મફત, જેઠ મફત. ધણી નક્કી હોવો જોઈએ. એમ તિલક એ ધણીની નિશાની છે કે અમારા માથે પણ કોઈ અમારો માલિક છે, અમારો સ્વામી છે. ભગવાન સુતજી તિલકનો મહિમા બતાવી. યાજ્ઞીય ભસ્મ, યજ્ઞ ક્યાંય થતો હોય અને યજ્ઞમાંથી ભસ્મ લાવીએ અને એનું તિલક કરીએ તો ઉત્તમ. ક્યારેય કોઈ યજ્ઞ કાર્યમાં ગયા હોય એમાંથી થોડી ભસ્મ લેતા આવીએ તો એનું તિલક કરી શકાય. ફક્ત વિધાન એટલું છે કે સાધુ ને બ્રાહ્મણ માટે, સાધુ ને બ્રાહ્મણ એ મંત્ર ઉચ્ચાર કર્યા વગર ભસ્મ ન લગાવી શકે. સાધુ ને બ્રાહ્મણ માટે બાકીના બધા જે વર્ણ છે એ ઓમ નમઃ શિવાય બોલી અને ભસ્મનું કે અથવા ગમે તે તિલક કરી શકે. સાધુ અને બ્રાહ્મણે તિલક કરવું હોય તો મંત્ર ઉચ્ચાર કરવો. કોઈ યજ્ઞ કાર્યમાં ગયા હોય અને ત્યાંથી સરસ મજાની ભસ્મ લઈ આવીએ અને રોજ તિલક કરીએ તો ઉત્તમ. ક્યારે કોઈની સ્મશાન યાત્રામાં ગયા હોય અને સ્મશાનમાંથી થોડીક ભસ્મ કદાચ લાવીએ તો પણ સ્મશાનની ભસ્મ અંગે ચોળનારા ભીમશંકર સદાય રાજી રહેનારા. ભગવાન મહાદેવને સ્મશાનની ભસ્મ પણ પ્રિય છે અને ભગવાન મહાદેવની સંબંધી જે પણ બાબત છે એનાથી વધારે પવિત્ર બીજું કાંઈ હોય જ નહીં. પણ વેમ વાળું જીવન ન હોય એને લાવ્યું, વેમ પડે એને ન લાવ્યું. ત્યાંથી ડબ્બી ભરીને લાવે ને પછી ક્યાં તેદુનું હક નથી આવતું અને વેમના કાંઈ ઓસડ ન હોય, વેમ વાળા ન લાવે. એક ભજન છે, નામ વાળાને નહીં નડે. તો આનો અર્થ એ થાય વેમ વાળાને બહુ નડે. નામ વાળાને નહીં નડે પણ વેમ વાળાને બહુ નડે. એટલે વેમેલું જીવન હોય એમને ન લાવી. નહીં તો સ્મશાનની ભસ્મ પણ ઉત્તમ માનવામાં આવે છે, એનું પણ તિલક લગાવી શકાય. ભસ્મનું તિલક કરવાથી આ જીવને યાદ રહે કે એક દિવસ આ શરીર ભસ્મ થવાનું છે. ભગવાન સુતજી તિલકનો મહિમા બતાવી કથામાં આગળ લઈ જતા રુદ્રાક્ષની ઉત્પત્તિ કથા કહે છે. ભગવાન મહાદેવને તપ ખૂબ પ્રિય. એક સમય ભગવાન મહાદેવ ધ્યાનસ્થ થયા અને વર્ષો વીત્યા છે. વર્ષો બાદ ભગવાન મહાદેવે પોતાના બંને નેત્રો ખોલ્યા છે અને ભગવાન શિવના નેત્રમાંથી અશ્રુ સરી પડ્યા છે અને એમાંથી એક સુંદર વૃક્ષ ઉત્પન્ન થયું અને ભગવાન વ્યાસજીએ નામ આપ્યું છે રુદ્રાક્ષ. રુદ્ર કહેતા ભગવાન શિવ અને અશ્રુ કહેતા એમના આંસુ. રુદ્રના અશ્રુમાંથી જે ઝાડ ઉત્પન્ન થયું જેને વેદવ્યાસે નામ આપ્યું છે રુદ્રાક્ષ. અને ભગવાન શિવને ખૂબ પ્રિય છે. ભગવાન શિવના સાક્ષાત શિવની આંખોમાંથી એ રુદ્રાક્ષનું અક્ષો ભગવાન શિવની આંખોમાંથી પડ્યા એટલે રુદ્રાક્ષનું ઝાડ ભગવાન શિવ દ્વારા ઉત્પન્ન થયું. ભગવાન શિવની બંને આંખો સૂર્ય અને ચંદ્ર. સૂર્ય એટલે ગરમ અને ચંદ્ર એટલે ઠંડુ. ગરમ અને ઠંડુ બંને ભેળું થાય તો ઉર્જા ઉત્પન્ન થાય, વીજળી ઉત્પન્ન થાય. એટલે ભગવાન શિવ દ્વારા બંને આંખોમાંથી અશ્રુ સરી પડ્યા એટલે સૂર્ય અને ચંદ્ર બંનેનું મિશ્રણ થઈ અને ઉર્જા તરીકે રુદ્રાક્ષ ઉત્પન્ન થયો. અને શિવ મહાપુરાણમાં લખ્યું છે કે દરેક વ્યક્તિએ 1100 રુદ્રાક્ષ પહેરવા જોઈએ. કેટલા? 1100 રુદ્રાક્ષ.
જે પણ વ્યક્તિ 1100 રુદ્રાક્ષ ગળામાં ધારણ કરે એ સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે. રુદ્ર એવ અને સંશય, જેના ગળામાં 1100 રુદ્રાક્ષ હોય એ સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે. એટલા બધા ન પહેરો તો એનાથી અડધા પહેરવા. એટલા બધા પણ ન પહેરી શકીએ તો એકાદ માળા 108 ની માળા જે ફેરવે, 108 ની માળા જે પહેરે એને 108 લેવા ન આવે. 108 માં જેને ન જવું હોય 108 ની માળા પહેરવી, 108 ની માળા ફેરવવી. એટલા બધા પણ ન પહેરી શકો તો એનાથી અડધા 54 પહેરવા. એટલા બધા પણ ન પહેરી શકો તો શિવ મહાપુરાણ અનુસાર દરેક વ્યક્તિના ગળામાં એકાદ રુદ્રાક્ષ હોવો જોઈએ. અને આપણી હિન્દુ સંસ્કૃતિ અનુસાર હિન્દુ પણ બનવું પડે છે. મુસ્લિમ લોકો જ્યાં સુધી સુન્નત ન બેસે ત્યાં સુધી એને કોઈ ન કહે કે તું મુસ્લિમ છો. ખ્રિશ્ચન જ્યાં સુધી ઈસા મસીહનો સ્વીકાર ન કરે, ગળામાં નેકટાઈ ન પહેરે ત્યાં સુધી એ ખ્રિશ્ચન ન ગણાય. અને હિન્દુ જ્યાં સુધી યજ્ઞોપવિત ધારણ ન કરે, ઓમકાર મંત્રનો અંગીકાર ન કરે અને રુદ્રાક્ષ ગળામાં ધારણ ન કરે ત્યાં સુધી એ હિન્દુ પણ ગણાતો નથી. નિયમ એવો છે હિન્દુ બનવા માટે પણ સાધુ અને બ્રાહ્મણના જે દીકરા હોય એમણે 5 વર્ષ સુધીમાં જનોઈ ધારણ કરી લેવી, યજ્ઞોપવિત ધારણ કરી લેવી પડે. અને દાબા ખભા પર પહેરવામાં આવે છે જનોઈ યજ્ઞોપવિત. એટલે એનો અર્થ એ થાય કે અમે અમારી સંસ્કૃતિને હૃદયપૂર્વક સ્વીકારી છે, અમારી ઉપર ઝીકી દીધેલી નથી. એટલે જનોઈ સાધુ અને બ્રાહ્મણના દીકરાએ 5 વર્ષ સુધીમાં જનોઈ ધારણ કરવી, ક્ષત્રિયના દીકરાએ 9 વર્ષ સુધીમાં, અને બાકીનું જે વર્ણ છે એ બધાએ છેલ્લે 12 વર્ષ સુધીમાં પણ યજ્ઞોપવિત ધારણ કરી લેવી પડે. અને આપણે જીવતા નથી પહેરતા એટલે જાય ત્યારે પણ પછી ફરજિયાત છે જનોઈ તો પહેરાવશે. જનોઈ ધારણ કર્યા પછી ઓમકાર મંત્રનો અંગીકાર કર્યા પછી જ હિન્દુત્વ પ્રાપ્ત થાય છે, સનાતન ધર્મનું હક મળે છે. હિન્દુ પણ બનવું પડે છે. પરમાત્મા ત્યાંથી બધાને માનવ બનાવીને મોકલે છે. પણ જે સંપ્રદાયનો અંગીકાર કરો, એના ચિહ્નો, એના જે નીતિ નિયમ છે એને અપનાવવા પડે. યજ્ઞોપવિત ધારણ કરી અને ઓમકાર મંત્રનો અંગીકાર કરવો પડે છે, ત્યારે હિન્દુ બનાય છે. જનોઈ જે પહેરતા હોય એને ખબર હોય. અરે સૂર્યને આપણે અર્ઘ્ય આપીએ તો એ બોલીએ છીએ ને, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયા. એ ઘણા લોકો એમ કહે કે ગાયત્રી મંત્ર એટલે કોઈ માતાજીનો મંત્ર નહીં. ગાયત્રી મંત્રના જે 9 શબ્દ છે એ બધા જ ઓમકાર તરફ આંગળી ચીંધે છે. ઓમ. આપણે જુઓ ગાયત્રી મંત્રમાં પહેલો શબ્દ કયો આવે? બધાને આવડતું હોય, બહુ સુંદર અર્થ છે, ચાલો બોલીએ. આપણી ધરોહર, આપણા હિન્દુ સંસ્કૃતિનું સંસ્કાર, હિન્દુ બનવા માટે ઓમકાર મંત્રનો અંગીકાર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. સબ ગાઈએ બધા ભાવ સે. તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. એટલા બધા લોકો જો સાચા ભાવથી ગાય ને તો જામનગર છોટા કાશી કહેવાય ને વિશ્વનાથ સાંભળે સાચા ભાવથી. અને એક વસ્તુ યાદ રાખજો, આ કળિયુગમાં કથાઓમાં જ્યારે જઈએ ત્યારે સંકીર્તનનું જ મહત્વ છે. જેટલું બને એટલું પરમાત્માનું સંકીર્તન થાય. આ હેતુ એ હોય છે, ભજન અને ભોજન. ભજન જેટલું, અને આ કથા મંડપની અંદર ભગવાન મહાદેવનો મહામંડપ છે. એક નામ લઈએ અને કરોડ નામ લીધાનું ભગવાન મહાદેવ ફળ આપે છે. ભાવથી બધા સાથે બોલો, મારી સાથે બોલો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ
આમ ઓલપા ફેરવ્યું તો ખબર પડે કોણ કોણ બોલે. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રી મંત્ર આવડતો હોય એટલા ઊંચો હાથ કરો જોઈએ. બહુ કહેવાય. જેને આવડે છે એટલા બોલો મારી સાથે. ઓમ બીજા તાળી વગાડો. તાળી વગાડતા કોને આવડે? ઊંચા હાથ કરીને. આપણા હિન્દુ સનાતન ધર્મની ધરોહર છે. સત્ય સનાતન ધર્મનો અંગીકાર કરવા માટે ઓમકાર મંત્રનો અંગીકાર કરવા માટે ઓમકાર મંત્રનો અંગીકાર કર્યા પછી જ હિન્દુત્વ પ્રાપ્ત થાય. એમ નહીં તાલમાં બતાલ નહીં. મારી સાથે જુઓ તમે. ઓમ ભૂર્ભુવસ્સુઃ યો નઃ પ્રચોદયાત્. વાહ, ધન્ય છે. અને શીખીએ તો શું ના આવડે? ઓમકાર મંત્રનો અંગીકાર કર્યા પછી જ હિન્દુત્વ પ્રાપ્ત થાય છે. જનોઈ ધારણ કરવા માટે પણ ગાયત્રી મંત્રનો અંગીકાર કરવો પડે. અને ગાયત્રી મંત્ર એટલે ઘણા લોકો એમ કોપી એવી ફીટ થાય કોઈ માતાજીનો મંત્ર છે. નહીં, ગાયત્રી મંત્ર એટલે એમ કહીએ આપણે કે વેદ માતા ગાયત્રી એમ કહીએ ને, વેદોનો સાર ઓમકાર છે. અને દરેક મંત્ર ત્યાં સુધી અપૂર્ણ છે જ્યાં સુધી એની આગળ ઓમકાર ન લાગે. કોઈ પણ દેવી દેવતાનું સ્મરણ કરવું હોય એની આગળ ઓમકાર લગાડવો પડે, ત્યારે જ એને મંત્ર માનવામાં આવે છે. પછી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું હોય તોય ઓમ વિષ્ણવે નમઃ એમ કહેવું પડે. ગણપતિ દાદાનું સ્મરણ કરવું હોય તો ઓમ ગંગણપતિ નમઃ એમ કહેવું પડે. લાલાનું સ્મરણ કરવું હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. માતાજીનું સ્મરણ કરવું હોય તો ઓમ હ્રેમ ક્લીમ ચામુંડાય વિશ્વય નમઃ. કોઈ પણ દેવી દેવતાના નામની આહુતિ આપવી હોય જેની આગળ ઓમકાર ન લાગે એ મંત્રને મંત્ર માનવામાં આવતો નથી. દરેક મંત્ર ત્યાં સુધી અપૂર્ણ છે જ્યાં સુધી એને ઓમકારનો સંપુષ્ટ ન લાગે. અરે આપણે હિન્દુ છીએ તો ઓમ થી શરૂઆત કરીએ તો ક્યારેક બાંગ સાંભળજો, અયુમ થી શરૂઆત થશે. અયુમ. નવકાર ભણવા હોય તો ઓમ અરિહંતાય નમઃ એમ કહેવું પડે. અને આજે નાસાના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે સૂર્યના ગોળામાંથી ઓમકારનો નાદ સંભળાય છે. એટલે આપણી એક પ્રથા રહી છે કે જ્યારે સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ ત્યારે આપણે એ જ મંત્ર બોલીએ છીએ. ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. હવે જો માતાજીનો જ મંત્ર હોય તો સૂર્યનારાયણ માતાજીની શું સંબંધ? ઓમકાર મંત્ર, ઓમકાર ગાયત્રી મંત્રના જે 9 શબ્દ છે ઓમકાર તરફ આંગળી સીધે છે. ઓમ ભૂ નામ પૃથ્વી, ભુવસ્વ નામ આકાશ. ઓમ ભૂ ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં. દરેક જગ્યાએ આ ઓમકાર જે છે એનું ભૂ ભુવસ્વ આકાશ અને પૃથ્વી અને દરેક જગ્યાએ જેનું દેવત્વ સમાયેલું છે. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. આવા ઓમકારનું હું નિત ધ્યાન કરું છું. આનો અર્થ એ થાય ધિયો યો ન પ્રચોદયાત્. પણ આપણે હવે ઓમકારનું કોઈ ધ્યાન જ ન ધર્યું હોય તો સવારના પરમાં ખોટું જ બોલવાનું ને, ધિયો યો ન પ્રચોદયાત્. ઓમકાર મંત્રનો અંગીકાર કરવો પડે છે. ગાયત્રી મંત્રના 9 શબ્દ ઓમકાર તરફ આંગળી ચીંધે છે. જનોઈ ધારણ કર્યા પછી, ઓમકાર મંત્રનો અંગીકાર કર્યા પછી, ગળામાં રુદ્રાક્ષ ધારણ કર્યા પછી હિન્દુત્વ પ્રાપ્ત થાય છે. શ્રી મહાપુરાણ અનુસાર દરેક વ્યક્તિના ગળામાં એકાદ રુદ્રાક્ષ હોવો જોઈએ. અને એમાં પણ વિધાન એવું છે કે ફક્ત સાધુ અને બ્રાહ્મણ માટે, સાધુ અને બ્રાહ્મણ રુદ્રાક્ષ ગળામાં મંત્ર ઉચ્ચાર કર્યા વગર ન પહેરી શકે. બાકીના બધા જ લોકો છે એ ઓમ નમઃ શિવાય બોલી અને રુદ્રાક્ષ ગળામાં પહેરી શકે. સાધુ અને બ્રાહ્મણ મંત્ર ઉચ્ચાર કર્યા વગર ન પહેરી શકે. ભગવાન શિવ દ્વારા જે રુદ્રાક્ષ ઉત્પન્ન થયો એ જ્ઞાનની દ્રષ્ટિએ પણ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આજનું વિજ્ઞાન પણ સલાહ આપે છે કે રુદ્રાક્ષ પહેરો. રુદ્રાક્ષ પર કેટલા પુસ્તકો લખાયા છે.
રુદ્રાક્ષ ગળામાં ધારણ કરવાથી કેટલા રોગોમાંથી મુક્તિ મળે, જ્ઞાનની દ્રષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ. રુદ્રાક્ષની માળા જેના ગળામાં હોય અને રુદ્રાક્ષ હૃદય સાથે ઘર્ષણ થાય તો એટેક આવવાની સંભાવના ઓછી થઈ જાય. રુદ્રાક્ષ ગળામાં પહેરવાથી એ બ્લડ પતલું પાડવામાં મદદ કરે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘણા બધા રોગોમાંથી મુક્તિ મળી જાય છે. હવે તો નેટની સુવિધા છે, ક્યારેક રુદ્રાક્ષ એમ કરીને ખોલીને જોઈ જવું જોઈએ કેટલા ફાયદાઓ છે. કેટલા સાયન્ટિસ્ટો રુદ્રાક્ષની સલાહ આપે છે. જ્ઞાનની દ્રષ્ટિએ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ એકાદ રુદ્રાક્ષ, શિવ મહાપુરાણ કહે છે કે જેના ગળામાં રુદ્રાક્ષ હોય અને જાણતા અજાણતા પણ રુદ્રાક્ષ જેના ગળામાં પહેરાયો હોય એ ફળ અવશ્ય આપે છે, દરેકનું કલ્યાણ કરે છે. જેના ગળામાં રુદ્રાક્ષ હોય એનું કોઈ દિવસ અકાળે મૃત્યુ ન થાય. જેના મુખમાં ઓમ નમઃ શિવાયનો મંત્ર હોય, ગળામાં રુદ્રાક્ષની માળા હોય અને લલાટમાં ભસ્મનું તિલક હોય, એનું કોઈ દિવસ અકાળે મૃત્યુ ન થાય. એ શિવ સ્વરૂપ છે. ભગવાન મહાદેવના ભક્તો હંમેશા રુદ્રાક્ષ પહેરે ગળામાં. જેના મુખમાં ઓમ નમઃ શિવાયનું સ્મરણ હોય છે, લલાટમાં ત્રિપુંડ હોય ભસ્મનું અથવા ચંદનનું. શાંતાકાર ભગવાન સુતજી કહે છે કે અજાણતા કે જાણતા પણ રુદ્રાક્ષ જો ગળામાં ધારણ કરવામાં આવે તો રુદ્રાક્ષના અનેક ફાયદા છે. એક રાજા રાત્રિના 12 વાગે પોતાના ગામમાં નગર સચ્ચા જોવા માટે નીકળ્યા છે અને નગરની બહાર ગામમાં જોયું તો બધા ભૂતોને નાચતા જોયા છે. એ રાજાને નવાઈ લાગી અને ભૂતોને પૂછ્યું તમે શું કામ નાચો છો? અને પેલા ભૂતોએ જવાબ આપ્યો છે કે મહારાજ, કાલે અમારી દીકરીના લગ્ન છે એટલે નાચીએ છીએ. રાજાને નવાઈ લાગી, ભૂતમાં પણ લગ્ન હોય? બોલે હા. તો કે કોની સાથે લગ્ન છે? અને પેલા ભૂતોએ જવાબ આપ્યો કે કાલે તમારા જ નગરનો એક યુવક બપોરના બરોબર 12 વાગ્યાના સમયે ઘોડેસવાર થઈ અને અમુક જગ્યાએથી પ્રચાર થશે અને ત્યાં ઘોડા પરથી નીચે પડશે, એનું પ્રાણ પંખેરું ઉડી જશે અને એ પ્રેત યોનિમાં આવવાનો છે. કાલે અમારી દીકરીના લગ્ન એની સાથે છે. રાજાને નવાઈ લાગી. બીજા દિવસે બપોરના સમયે ભૂતોએ જે જગ્યા બતાવેલી એ જ જગ્યા પર રાજા ઉભા રહ્યા છે. બરોબર બપોરના 12નો સમય થયો. નવયુવાન ઘોડે સવાર થઈ અને ત્યાંથી પ્રચાર થયો છે. ઘોડા પરથી નીચે પડ્યો, મૃત્યુ પામ્યો, પ્રાણ પંખેરું ઉડી ગયું છે. રાજાએ વિચાર કર્યો ભૂતો કહેતા હતા એ વાત સાચી છે, પણ હવે એના લગ્ન જોવા જવું છે રાત્રે, કેવાક લગ્ન હોય. અને વળી બીજી રાત્રે જેવા રાજા ત્યાં પહોંચ્યા છે બધા ભૂતોને રડતા જોયા. એટલે રાજાએ પ્રશ્ન કર્યો તમે શું કામ રડો છો? તમારામાં લગ્ન આવી રીતે હોય, લગ્નમાં રોવે? અને પેલા જવાબ આપ્યો ભૂતો એક, નહીં અમારામાં પણ લગ્નમાં હશે જ, આનંદ જ મનાવે, પણ અમારી દીકરીના લગ્ન બંધ રહ્યા એટલે અમે રડીએ છીએ. રાજાએ પ્રશ્ન કર્યો કેમ? તમે જે બતાવેલું એ પ્રમાણે એ યુવકનું મૃત્યુ તો થયું. અને ભૂતોએ જવાબ આપ્યો છે કે મહારાજ એ યુવકનું મૃત્યુ થયું બરોબર છે, પણ એ યુવક જે જગ્યા પર જે ભૂમિ પર નીચે પડ્યો એની નીચે 100 ફૂટ નીચે રુદ્રાક્ષ દટાયેલો હતો અને રુદ્રાક્ષના ઉપર પડવાથી એ શિવલોક પામી ગયો. 100 ફૂટ નીચે દટાયેલો રુદ્રાક્ષ જો અકાલ મૃત્યુ અને પ્રેત યોનિમાં જવાથી બચાવી લેતો હોય તો જેના ગળામાં રુદ્રાક્ષ હોય એના પુણ્યનું કોણ વર્ણન કરી શકે? જેના ગળામાં રુદ્રાક્ષ હોય અને એકાદ રુદ્રાક્ષ, એક રુદ્રાક્ષ જેમણે પહેરવો હોય, નિયમ એવો છે કે આંબળાના ફળ જેવડો હોવો જોઈએ. એક રુદ્રાક્ષ જે પહેરીએ એ આંબળાના ફળ જેવડો હોવો જોઈએ. એ ફળદાયી છે. એક મુખથી લઈ અને 14 મુખના રુદ્રાક્ષનું શિવ મહાપુરાણમાં વર્ણન કર્યું છે, પણ એ બધી જ માથાકૂટમાં ન પડવા કરતા 5 મુખી રુદ્રાક્ષ એ જલ્દીથી મળે અને 5 મુખી રુદ્રાક્ષ એ ઉત્તમ માનવામાં આવે છે. જુદા જુદા રુદ્રાક્ષનું પહેરવાનું જુદું જુદું વર્ણન કર્યું છે શિવ મહાપુરાણમાં. એક મુખી રુદ્રાક્ષ ભગવાન શિવ સ્વરૂપ છે. 2 મુખી રુદ્રાક્ષ શિવ શક્તિનું સ્વરૂપ. 3 મુખી રુદ્રાક્ષ 3 દેવતાનું સ્વરૂપ છે. 4 મુખી રુદ્રાક્ષ ચતુર્ભુજ બ્રહ્માનું સ્વરૂપ છે. 5 મુખી રુદ્રાક્ષ ભગવાન શિવના પંચમુખ સ્વરૂપ છે. 6 મુખી રુદ્રાક્ષ ભગવાન કાર્તિક સ્વામીનું સ્વરૂપ છે.
અલગ અલગ રુદ્રાક્ષ પહેરવાથી અલગ અલગ ફાયદાઓ થાય છે, આખું વિધાન છે. પણ એ બધું માથાકૂટમાં ન પડીએ